શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે 28 એપ્રિલે રાત્રે જ મંગળવારે, કારણ કે અમે બધા જઈ રહ્યા છીએ ફઈના ઘરે સ્પેશિયલ જમવા માટે, કારણ કે ફઈએ આમંત્રણ આપ્યું છે કે ભાઈ આવો બધા. તો નીકળ્યા છીએ. આ ગાડીમાં હું છું, પપ્પા છે, મમ્મી છે અને બીજલબેન છે. કેમ છો? મજામાં મજામાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, પપ્પાને થોડી આ લાઈટ નડતી હશે, ફેસ લાઈટ, પણ સોરી કારણ કે ડ્રાઇવિંગમાં નડતી જ હોય. પણ પપ્પા હવે આગામી દિવસોમાં જવાના છે દ્વારકા, એટલે પપ્પાને વિનંતી કરીશ કે એકાદ બે ક્લિપ અમને મોકલજો, જેથી અમે અમારા દર્શકોને ઓડિયન્સને બતાવીશું. પરમ દિવસ નીકળશે દ્વારકા જવા માટે. હા, પરમ દિવસ એટલે ગુરુવારે નીકળશે, કારણ કે આઈ થિંક શુક્રવારની પૂનમ છે એના માટે. અને હા, પપ્પાની 24 બીજો સલંગ કમ્પ્લીટ થાય છે સફળતાપૂર્વક. રણુજા જઈ આવ્યા છે 24 બીજ, એક પણ બીજ મિસ નથી થઈ અને કન્ટિન્યુમાં હતી. તો એ જ નિમિત્તે હવે એ દ્વારકા જવાના છે. એવું કહેવાય છે ને કે તમે 12 બીજ ભરો અને દ્વારકા જઈને એ બીજ તમારે મીન્સ કે દ્વારકાધીશના દર્શન કરો ત્યારે તમારી એ બીજ જમા થતી હોય છે ભગવાનના ચરણોમાં. હવે માન્યતા છે કે શું એ ખબર નથી, પણ આપણી જે પરંપરાગત રીતે જે થતું હોય એ રીતે કરીએ તો વધુ આગળ પડે. તો એ હિસાબે પપ્પા જવાના છે પરમ દિવસે દ્વારકા, અને પોતે ડ્રાઇવિંગ કરીને જવાના છે, એટલે બેસ્ટ ઓફ લક. દ્વારકાધીશ તમારા સાથે તમારા સ્ટીયરિંગ ઉપર રહે. અને અત્યારે કારણ કે ગરમીનું ખાસ જોવું પડે કે ઊંઘ આવી જાય બપોરના સમય, એટલે ખૂબ સાચવીને ડ્રાઇવિંગ કરવું પડતું હોય. પણ હવે એમ ડ્રાઇવિંગની સ્કિલમાં ને જેટલા જન્મના વર્ષો નથી થયા એનાથી વધારે એમને ડ્રાઇવિંગના વર્ષો થયા છે, એટલે આપણાથી વધારે કંઈ શીખામણ તો ના અપાય, પણ થોડું ઘણું બોલી લેવાય, હે ને? તો બસ હવે ફઈના ઘરે જઈએ ને પછી ત્યાં જઈને બધું બતાવીએ. એક ગાડી આગળ જતી રહી છે, બાબા એમની હિતેશભાઈ લઈને ગયા છે, તો હવે એ લોકોને ત્યાં જઈને મળીએ. ભાઈ આવી ગયા છે ફઈના ઘરે, અને પહેલા સરસ મજાના મંદિરના દર્શન કરી દઈએ રામદેવજી મહારાજના. અહીંયા છે મહાકાળીમાં, અને ફઈને મળી લઈએ. ફઈ રામ રામ. ફઈએ બધા બોલાય એટલે આજે આયા અમે. હવે આપણે જોઈ લઈએ મેનુમાં શું છે. તો હા, બદલો જીના જેમ. હા, સાચી વાત છે. દાળ છે, ભાત છે, સબ્જી છે, પાપડ, 12 રોટલી બને છે એ પણ બતાવીએ. અને અહીંયા મીઠાઈમાં છે મોહન થાળ. હા, ભાત છે કીધું. ચલો આપણે 12 રોટલી બને છે એ જોઈએ. હજુ રસે છે હો માસી. જુઓ માસી, રામ રામ. કેમ છો? મજામાં? રોટલી બનાવો, જુઓ જથ્થા બન વાતો કરીએ એટલે બંને કોમ થઈ જાય. હા હા, તઈ હોબળો છો? છોકરાને મજા પડી ગઈ રમવાની. અને આ બે બેનો અહીંયા સમજણ વેરી છે એકબીજાની. રિયા દીદી કેમ છો? મજામાં? બેન તમે પેશન્ટ છો, આ રીતે ના ઊંઘાય. હરું બેટા ખસતો હરું જોવા દે તો. તને યાદ કરાવું છું કે તું પેશન્ટ છે. હરી હાય. હરીનું મૂડ નથી અત્યારે, એટલે હરી બોલની નહીં રહી, પણ બોલે એટલે પછી આપણે ચર્ચા કરીએ. અને અહીંયા કંઈક અગત્યની ચર્ચા થઈ રહી છે, કારણ કે એક બાવજી આવે છે એના માટે. જય રામદેવજી, કેમ છો ભાઈ? મજામાં? દેવાશભાઈ, જય રામદેવજી. મજામાં? દેવાશભાઈ ઘણા ઓછા જોવા મળે અમને. મહારાજ આવે છે ને એની તૈયારીઓ ચાલુ છે. જે કરો તો બીજી આલે. ગટ્ટુ, એ ગટ્ટુ જૈત્ર હે ને? જૈત્ર ને એ પેલી કોક કે છે હું હરું હું મમ્મી હે એ ચોકીટ બતાવે છે. એક છોરા પાછળ કેટલો બધો વળગ્યો છે એ. નાનો છોકરો મળે ને એટલે આપણને તો પેલું ચૂટલા બરાબર તું આ બંને છોટી નાનો સોરા ઉમેર્યું. એ મમ્મી મને ચૂટલા રબરથી એ
એમાં હરીને તો બહુ ફરી કરે તું બીજો લડા છો ભરે એવું ના કરો મને તો મજા આવે જુઓ પીરસવાનું ચાલુ છે અહીંયા પીરસો બંને બહેનો આજે સારું કામ લીધું છે હે ભાઈ આ બે સારું કામ લીધું હા કરવું જ પડો તો પીરસો દેવર્ષભાઈ પણ સેવામાં હા દેખાયા હો દેવર્ષભાઈ બે જા હા મેનુ પેલા બતાવી દીધું હા કાલ રસ એકલો બાકી હતો એ જોઈ લીધો હા દેવાસભાઈ ના દો પેલા કે જમવા બધી ડીશો પેલા કાઢ નાખો દેવાસ રસ મેં પેલો ચમચો હતો બીજો શેમ કર્યું હા રસ લાવો રસ બચ્ચા પાર્ટી અલગ બેસાડી દીધી છે બચ્ચા પાર્ટી ઓ પાર્ટી જય શ્રી કૃષ્ણ હમણાં જ જોયા તમને તો હા એટલું માથા મજામાં હા સલામેન જય શ્રી કૃષ્ણ તો એ આવી જો આ જોજે હે પેલું પીરસવામાં હતો અમે રોટલી જવા દે જો બધું કમ્પ્લીટ મૂકી દીધું છે ખાલી લઈ જઈને આપવાનું જ છે હવે આવજો તાન બધો રામ રામ પહોંચીને ફોન કરજો હો હિતેશભાઈ આજે ચૂંટણીનો થાક ઉતરે જો વ્યવહાર ચાલુ છે ચલો ભાઈ હું એકલી રહી ગઈ છું ગાડી બેસવા માટે હું બેસી જાઉં પપ્પાના કા બોલની પાછા પેલો તઈને ને આલે સોરો ને અને ના મન નહીં હું તમને લઈને જઈશ હું તો લઈને જઈશ હારું ટાટા આવજો સુઈ જાઓ કાલે 9 વાગે પાલી જજો હા હા ભાઈ હાર જીના કઈ બેઠ ચલો ભાઈ ગુડ મોર્નિંગ વ્લોગ તો કાલે રાત્રે ચાલુ કરી દીધો હતો એટલે આજે સવારે વહેલા નીકળ્યા તો 9 વાગે હતા પણ 10 વાગી ગયા પહોંચતા એટલે હું વ્લોગ ચાલુ કર્યો અને આપણે આજે જઈ રહ્યા છીએ મુકેશ માસાની સાથે જય રામદેવજી હા આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બધા અલગ અલગ વ્યક્તિ આવતા જ હોય વ્લોગમાં અને જો પાછળ તમને મહિલા મંડળ બતાવું મીના માસી મમ્મી સૈતા માસી અને મામી બધા રામ રામ કેમ છો મજામાં અને અમે લોકો જઈ રહ્યા છીએ કંટાળુ હનુમાન નવા ગામ રેલ્લાવાડા અમારા વિજય મામાના સુપુત્ર હીરભાઈને મુંડન સેરેમની છે બાબરી બાધા ઉતારવાની છે એટલે અમે બધા અત્યારે હાલ નીકળ્યા છીએ અને વાતો ચાલતી હતી ગાડીમાં એટલે કીધું વાતો કરવા દઈએ વ્લોગ તો પછી ત્યાં જઈને બનાવીશું એટલે પહોંચી અને પછી ત્યાં જઈને બધાને મળીએ ભાઈનું મુંડન થઈ ગયું છે હે હીરો થઈ ગયું હીરો તોલું ચો કર્યું હોય સીતારામ જય સીતારામ હા મમ્મા હેપી મેરેજ એનિવર્સરી આ તો જમણવાર તમારી તરફથી ને પેલા કીધું ચાલો લેડીઝ ચાલો લેડીઝ એ લેડીઝ હો ચાલો જમવાયું કે ચપ્પલ હા સારું જ છે પિલાસ્ટર છે પિલાસ્ટર ચોખ્ખું જ છે બધું તને કોઈ ઉભો
બધા મોકરા ખાલી થઈ જાય હેપી મેરેજ એનિવર્સરી કેવા રે લગ્ન જીવનના 14 વર્ષ બહુ જોરદાર આવા જોરદાર આનંદ કરાવેલા આનંદ હા જો ઘરના બધા બેસી ગયા ને પીરસવા હે વીઆઈપી કેતે પછી ઓર્ડર લેવામાં આવશે એમને જોઈન પેટ ભરાઈ જાય આવસ મંજુબેન એ મંજુબેન બોલક તે રામ રામ કૈલાસ મામી રામ રામ દીપિકાબેન રામ રામ મજામાં રોટલી આવસ ઉતરાની માં ચલો હું એ ડીશ લઈ લઉં તાનો ની ચર્ચા છે હા તમારે ઓર્ગેન્જા સાડી પહેરવાની પહેરતો હોય માડી પહેરવાની તાર આ ક્યાંથી ખરીદી કરી આવ્યો વાસુમતી ખેડબ્રહ્મા હા જઈશું જીલ મળવા જાવ ને તો લેતો આવ્યું બેન ને રિટાયર થવામાં કેટલો વર્ષ બાકી રહ્યો 4 વર્ષ પછી રિટાયર નોકરી પૂરી ચૂંટણી પૂરી નોકરી એ પૂરી 4 વર્ષ પછી બેન શું હોય બધી છું ચા પીએ બોલા આ બેન કેટલો વર્ષ બાકી છે નોકરી પૂરી થવામાં મારે 9 વર્ષ બાકી તમારા પૂરું થઈ તમારે કેટલા વર્ષ બાકી છે આવતા હું ના રિટાયર આવતા ઉનાળા બાબાની જોઈ ને એટલે પૂરું જો બાદ લઈને હાર્દિકવામાં આવી ગયા જવાની ચર્ચાઓ ચાલુ છે તડકામાં મમ્મી હેડો આપણે ઘેર જઈએ ચલો બાલ મળી લો પછી ઘેર જવાની હા ચલો આપણી સવારી ઉપાડો અમે આવી ગયા છીએ હવે કંટાળુથી નીકળીને રામ ટીકરી પૂજાપુર ગામ કહેવાય રામદેવજી મહારાજના દર્શન કરવા માટે 2 ગાડીઓ આવી ગઈ એકના બદલે ઓમ નમો ભગવતી નેતલ ના થાય ને હા રામદેવજી મહારાજ સૌનું સારું કરે સૌનું કલ્યાણ કરે સર્વને નિરોગી રાખે જય બાબારી થઈ ગયું જો દર્શન કરીએ ને કરાવીએ ચલો બધા બેઠા છે અહીંયા પેલા હું ઘણા શનિવાર આવી કોણ દાદા હંગાતી આટલા પણ એ વખતે એવું હતું વ્લોગ નથી બનાવતી પછી એ વખતે વાંદરા બી બહુ આવતા મોર અને અત્યારે રોજા શું હાલમાં એ રોજા બતાવું તમને રોજ કહેવાય ને કઈ ગાય નીલ ગાય કહેવાય નીલ ગાય જો બતાવું એ ત્યાં ઊભી રહી ખાસા હોય છે આટલે છે કે અહીંયા સુધી આવી જતા હોય છે મિલન ચાલુ છે અહીંયા ઉમેદપુર જીવનપુર અને આ રાજપુર જમાઈ અમારા બધા પાછા અહીંયા આવીને બેસી ગયા બુનો 4 હંગાતી સાચો તો 4 બુનો ને એક ભાભી હા કેવું લાગે મંદિર બિલકુલ ગરમી લાગી બાવજીએ કીધું મફત નો પવન આવે છે તારે કોઈ જો બધા બેઠા છે ને આપણે એક ને મળીએ જય બાબારી બાવજી આ મંદિરે
એમને જ્યોત સાથે આપણને ખુરશી આરામ અમર છે. જ્યોત ચાલે છે મંદિરની હા અંદર. સેવા ચાલુ. જ્યારથી મંદિર ચાલુ કર્યું છે ત્યારથી જો જઈની બેન સેવામાં લાગી ગયા. હે પ્રિશા? દિશા અહીંયા બેટા ચલો હિતેશ મામા જય બાબારી. કેમ છો? મજામાં? અમારા માં સા પહેલી વાર અમારા વ્લોગમાં આવે છે. રામ રામ જય બાબારી. મજામાં ને? વ્લોગ તો ઘણા સમય જોયા પણ આ એમને લેવા પડે ને મારા દર્શકો લેવા પડે પેલા. હું કેવું તારે બોલ જો તો અહીં લાયા કેટલો ટાઈમ થયો? હોય ને હા હોય 14માં પ્રતિષ્ઠા કરે 2014 માં પ્રતિષ્ઠા કરી. 2026 થઈ હા તિથિ પોણે ભાઈ આવો કે તે પોણે ભાઈ આવો એટલે આપણે જો હું ને દાદા હવે નીકળ્યા છે ઘરે જવા માટે. બ્લોગ બની ગયો છે. હા. માતાજી મળ્યા, પાવજી મળ્યા. હવે અમે અમારા ઘર ઘર તરફ તરફ જઈ રહ્યા પ્રયાણ કરી રહ્યા છીએ. બહુ મજા પ્રયાણ આવી કરી રહ્યા છીએ. મજા આવી ને? કુદરતી સાનિધ્યમાં. હા હા. બહુ મજા આવી. હા જૈની નું કાલે રિઝલ્ટ છે. હે? હે ને જૈની કાલે છે. અહીંયા ગોટલી નું રિઝલ્ટ છે ને છે. હે ગોટલી કાયમ આવશે રિઝલ્ટ. કુકો તો મોબાઈલ આવે ને જતી રહે હો. તો બસ હવે આજના માટે બસ આટલું જ અને આવી ગયા છીએ ઘરે. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.